શ્રી શેરગઢ સીમ શાળા ખાતે આજરોજ શાળાના સ્થાપક દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન સમારોહ તેમજ વાલી સંમેલનના ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાલવાટિકાથી લઈ ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા અભિનય, ગીત, ડાન્સ, નાટક વગેરે જેવી અલગ અલગ 14 કૃતિઓ રજૂ કરવામાં આવી। આ ઉપરાંત શાળાના ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા તેમજ શાળાને અવારનવાર દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરી ઋણ અદા કરવામાં આવ્યું। શ્રી શેરગઢ સીમ શાળાની ઉત્તમ કામગીરીથી પ્રભાવિત થઈ કેશવ કૃપા ગ્રુપ દ્વારા શાળા પરિવારને શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 30 વર્ષ પહેલા શેરગઢ ગામના સીમ વિસ્તારમાં માત્ર 10 થી 15 વિદ્યાર્થીઓની સંખ્યા અને 1 શિક્ષકોથી શરૂ થયેલી નાની એવી સીમ શાળા આજે 225 જેટલા વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકો ઉપરાંત આધુનિક કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ અને અદ્યતન સુવિધાઓ તેમજ વિશાળ પરિસર ધરાવતી સ્માર્ટ શાળા તરીકે જિલ્લાની 14 લાઇટ હાઉસ શાળામાં પસંદગી પામી હતી। આજુબાજુના 7 ગામના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે। વિદ્યાર્થીના વાલીઓ તેમજ ગ્રામજનો પણ શાળાને પૂરતો સહયોગ આપી રહ્યા છે। શાળાની 30મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં ગામ લોકો તરફથી મંડપ સર્વિસ તેમજ સાઉન્ડ સિસ્ટમ વિનામૂલ્યે આપવામાં આવી હતી તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવવા પ્રશંસનીય કામગીરી બજાવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો તથા શાળાના સ્ટાફ તરફથી ₹37,000નો ફાળો શાળાના વિકાસ અર્થે મળ્યો હતો, જે નોંધપાત્ર બાબત છે। સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાલી મીટિંગ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ સર્વાંગી વિકાસ બાબતે વાલીઓ અને શિક્ષકો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ હતી। આજે વાલીઓ, ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજરી આપી અને એટલું બાળકોનું પ્રોત્સાહન આપ્યું અને આ કાર્યક્રમની શોભા વધારી તે બધાનો અમે શાળા પરિવાર આભાર માનીએ છીએ। જે મહેમાનો અહીંયા આવ્યા એ મહેમાનોનું શાળા પરિવાર આભાર માને છે। બાળકો દ્વારા જે પણ કાંઈ આ આયોજન થયું એ આખો યશ છે એ કાર્યક્રમનો છે, યશ એ અમારી શાળાના બાળકોને જાય છે। સાથે જે અહીંથી બાળકો ભણી અભ્યાસ કરીને ગયા છે એ બાળકો પણ આજની દિવસે હાજર રહ્યા અને કાર્યક્રમ માટે અગાઉના 2-3 દિવસો માટે અમારે જ્યાં પણ કંઈ જરૂર પડે કાર્યક્રમની શોભા વધારી છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।